ત્યારે અંબાણીઓએ આ પાર્ટીને ખૂબ જ સિક્રેટ રાખી હતી દોસ્તો, જેના કારણે અત્યાર સુધી ન તો કોઈ સેલેબ્સ લુક સામે આવ્યો છે અને ન તો અંબાણી પરિવારની કોઈ ઝલક જોવા મળી છે, પરંતુ હવે હાલમાં જ આ પ્રી વેડિંગના અનંત રાધિકાની કેટલીક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા છે. જ્યારે હવે આ પાર્ટીની ઈશા અંબાણીની પહેલી તસવીર પણ સામે આવી છે, જે સ્ક્રીન પર જોઈ શકાય છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ઈશા અંબાણી સફેદ આઉટફિટમાં જોવા મળી રહી છે. અંબાણી પરિવારના એક ફેન પેજે ઈશા અંબાણીની ક્રૂઝ પાર્ટીની પહેલી તસવીર ઇન્સ્ટા પર શેર કરી છે. આ તસવીરમાં ઈશા એ ભાઈ અનંત અંબાણી અને તેની ભાભી રાધિકા મર્ચન્ટની ક્રૂઝ પાર્ટીમાં કોઓર્ડ સેટમાં જોવા મળે છે, જેમાં કોસેટની વિગતો હતી. ઈશાએ આ ડ્રેસ સાથે સનગ્લાસ અને હૂપ ઇયરિંગ્સ પહેરી હતી અને એ પણ સાથે જોવા મળી હતી. ઈશાએ લાઇટ મેકઅપ અને મેસી બન સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે. આ તસવીરોમાં એક મહેમાન સાથે સુંદર બેકગ્રાઉન્ડ પોઝ આપતી જોવા મળે છે. ઈશાનો આ સિમ્પલ અને ક્લાસી લુક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં આપણે રાધિકા મર્ચન્ટની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી છે એ પણ જોઈશું. અનંત રાધિકાની સગાઈ 2023માં થઈ હતી. અનંત અને રાધિકાએ વર્ષ 2023માં સગાઈ કરી હતી અને આ સગાઈમાં બોલિવૂડની તમામ હસ્તીઓએ ભાગ લીધો હતો. રાધિકા અનંત બાળપણથી જ એકબીજાને ઓળખે છે. રાધિકા અને અનંતનું બાળપણ સાથે વીત્યું છે અને એમ કહી શકાય કે એઓ એકબીજાને સિમ્પલ અને સાદગીથી પસંદ કરે છે. અને એવી જ રીતે આ તસવીરોમાં એક મહેમાન સાથે સુંદર એ બેકગ્રાઉન્ડમાં અનંત રાધિકા જોવા મળે છે. ત્યારે દોસ્તો, અનંત અને રાધિકાએ વર્ષ 2023માં સગાઈ કરી હતી અને અનંતે યુએસએની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. તમને જણાવી દઈએ, ત્યારથી તેણે જીઓ પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ બોર્ડમાં પણ સભ્ય તરીકેનું કામ કર્યું છે. RILના એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરે છે. રાધિકાનો ગુજરાત સાથે ખૂબ સંબંધ છે. રાધિકાના પિતા વિરેન એ મર્ચન્ટ ગુજરાતના કચ્છના વતની છે, જેઓ ADF ફૂડ્સ LTD ના એ પોતે નોન એજ્યુકેટિવ ડાયરેક્ટર તેમજ એન્કોર હેલ્થ પ્રાઇવેટ લિમિટેડના CEO અને વાઇસ ચેરમેન છે. રાધિકાએ શાળાનું શિક્ષણ કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કૂલ અને મુંબઈ ઇકોલે મોડિયન વર્લ્ડ સ્કૂલમાંથી પૂરું કર્યું છે. ન્યુયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકલ્સ અને ઇકોનોમિક્સમાં સ્નાતક કર્યું છે. કંપની ડિરેક્ટર અને ક્લાસિકલ ડાન્સર રાધિકા ગ્રેજ્યુએશન પછી ભારત પરત આવી. તે હાલમાં બોર્ડ ઓફ એન્કોર હેલ્થમાં ડિરેક્ટર છે. એને ટ્રેકિંગ અને સ્વિમિંગનો શોખ છે. તે એક ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સર પણ છે. રાધિકાએ મુંબઈની એમ કહી શકાય કે શ્રીનિભા આર્ટમાં પોતે એ ટ્રેનિંગ લીધેલી છે અને હાલ તેઓ ખૂબ સારું નૃત્ય પણ કરી રહ્યા છે. એની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતી જોવા મળે છે. આ ઉપરાંત દોસ્તો, એમ કહી શકાય કે ગુરુ ભવન ઠાકરના માર્ગદર્શન હેઠળ ક્લાસિકલ ડાન્સિંગની તાલીમ એ રાધિકા મર્ચન્ટે લીધી હતી. સોશિયલ મીડિયા પર આ વાયરલ થયેલી તમામ તસવીરોમાં જોઈ શકાય છે કે અંબાણી પરિવાર એક અલગ જ લુકમાં જોવા મળે છે. ચાહે મુકેશ અંબાણી હોય કે નીતા અંબાણી, ચાહે પછી ઈશા અંબાણી હોય કે રાધિકા અને અનંત હોય, આ તમામ એક અલગ જ લુકમાં જોવા મળે છે. રાધિકા મર્ચન્ટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી અને એ વાયુ વેગે ફેલાઈ હતી, જેમાંની કેટલીક તસવીરો તમે આ સાથે જોઈ શકો છો. રાધિકા મર્ચન્ટ એના પિતા વિરેન મર્ચન્ટ અને એને માતા સાથે જોવા મળી રહ્યા છે. ત્યારે એમ કહી શકાય કે આ ક્રૂઝ પરની પાર્ટી ખૂબ ભવ્ય રહી હતી. દેશ વિદેશમાંથી અનેક સેલેબ્સ આ પાર્ટીમાં જોડાયા હતા. પછી એ સલમાન ખાન હોય, શાહરૂખ ખાન હોય, અનેક આ બોલિવૂડ સેલેબ્સ પણ સાથે જોડાયા હતા. એની તસવીરો પણ સોશિયલ મીડિયા પર એ સમયે ખૂબ વાયરલ થઈ હતી. આ વખતે શકીરાનું નામ સામે આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે આ કોલંબિયન સિંગરને અનંત રાધિકાના બીજા પ્રી વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરવા માટે બોલાવવામાં આવી છે. ત્યારે આપણને સૌ કોઈને પ્રશ્ન થાય કે આખરે આ શકીરાને કેટલા રૂપિયા ચૂકવીને મુકેશ અંબાણીએ એક નાઇટ માટે બોલાવ્યા છે. ત્યારે આજના વિડીયોમાં એ પણ જાણીશું કે શકીરા ભારતમાં એના વાકા વાકા હિપ્સ ડોન્ટ લાઈ આવા અનેક એમના ગીતો માટે પ્રખ્યાત છે. ઇવાન્કા ટ્રમ્પ, માર્ક ઝુકરબર્ગ અને બિલ ગેટ્સ જેવી સેલિબ્રિટીઓ પણ આ ક્રૂઝ પાર્ટીનો ભાગ બની શકે છે. અને આ વિડીયો તમને ગમ્યો હશે. આ અંબાણી પરિવાર સાથે જોડાયેલી તમામ અપડેટ્સ મેળવવા માટે અત્યારે જ અમારી YouTube ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા દરેક મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા.